નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। કહેવાય છે ને કે વાત જ્યાં હોય શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર। આવું જ એક યાત્રાધામ પાટણના ધારણોજ ગામે આવેલું છે અને ઢોલના તાલે ગરબામાં મગ્ન દીકરીને માએ મહેણું માર્યું અને દીકરી ઢોલીની સાથે ઢોલીના ગામ ધારણોજ જ ચાલી ગઈ હતી, જ્યાં ઢોલીએ તે શક્તિ સ્વાસ્થ્યની ડેરી બનાવી છે અને હાલ ભાવિકોની આસ્થાનું કેન્દ્ર ધારણોજ આવેલા ઇતિહાસ ખાતે જોડાયેલું છે। આ સાથે જ વાત કરીશું આ મંદિર ક્યાં આવેલું છે અને માતાનો ઇતિહાસ શું છે તે જોઈશું। પાટણના ધારણોજ ગામે આવેલું આસ્થાનું કેન્દ્ર યાત્રાધામ જહુ માતાનું મંદિર ભક્તોમાં અનોખી આસ્થાનું સ્થાન ધરાવે છે। दूर दूर थी भक्तो जहू माताना मंदिरे आवी पोतानी बाधा मानता आखड़ी पूर्ण करे छे। जहा माता माथी जहू माता तरीके ओळखाता जहू मातानी लोको लापसी धराववानी मानता राखे छे अने ज्यारे तेमनी मानता पूर्ण थाय त्यारे माताजीने लापसी चढ़ाववा मंदिरे आवे छे। मंदिर लगभग 400-450 वर्ष जूनू है। अहीं दर रविवार पूनम हजारों लोग दर्शन करवा आवे छे अने आवनार भावी भक्तों की मानता पण पूरी थाय छे। कोई लापसी माने, कोई अन्य श्रीफल से, कोई अन्य बीजी प्रसाद चढ़ावे छे। आवनार भावी भक्तों की मनोकामना माताजी पूरी करे छे। जहू माताना मंदिरनो अबोल श्वान साथेनो अनोखो नातो अने विश्वास छे। कहेवाय छे के धारणोज गाममां अबोल श्वानो क्यारे भूख्या नहीं रहता। जे पण लापसीनो प्रसाद आवे ते मंदिर पटांगणमां श्वानने भोजन प्रसाद तरीके पीरसवामां आवे छे। आम आ मंदिर श्वानोनी जठराग्नि ठारवानुं काम करे छे। जहू मातामां अतूट श्रद्धा राखता भाविको दूर दूरथी मंदिरे दर्शन करवा आवे छे अने माताजीना दर्शन करी धन्य थाय छे। दर पूनमे में आવીએ છીએ। બહુ સારું નામ છે અને માતાજીની એવી મોટી કામના છે કે બધા અહીંયા આવે છે અને ચૈત્ર સુદ બીજના દાડે અહીંયા મોટો રમેલ થાય છે માતાજીની અને બહુ મોટો ઉત્સવ હોય છે દર વખતે। બધી મનની ઈચ્છાઓ પૂર્ણ કરે એટલે બાધા કરવા આવીએ છીએ। લોકવાયકા પ્રમાણે દરબારના ઘરે દેવી શક્તિ માં જહુએ અવતાર લીધો હતો અને આ દરબાર પરિવારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું હતું। જસી જ્યારે 15 વર્ષના થયા ત્યારે એક ધાર્મિક પ્રસંગે ધૂળિયો નામનો ઢોલી ઢોલ વગાડવા દરબારના ગામ આવ્યો હતો। ધૂળિયાના ઢોલ પર હૈયાના હાલ ખોલી દે તેવો તાલ હતો। ધૂળિયાએ ઢોલ વગાડી ગરબા ચાલુ કર્યા। ગરબામાં દેવી શક્તિ સમાન દીકરી જસી પણ ગરબે રમવા આવી હતી। गरबा रमता रमता परोढिયું થઈ ગયું ત્યારે જસીની માએ જસીને ઘરે જવા કહ્યું, પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મહેણું માર્યું કે ઘરે ન આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે। જસી સવારે ધૂળિયાની પાછળ ચાલ્યા આવ્યા અને ધૂળિયાને કહ્યું, હું મહેણાની મારી છું, મારી માએ મને મહેણું માર્યું છે એટલે હું તારી સાથે આવું છું અને તને ધર્મનો ભાઈ બનાવું છું। ધારણોજ ગામે મારું ડેરું બનાવજે અને જગતમાં હું તારો ડંકો વગાડીશ। ધૂળિયાએ ધારણોજની આંબલીએ 5 ઈંટનું ડેરું બનાવ્યું અને અબીલ ગુલાલથી જહુ માતાજીની સ્થાપના કરી। લોકવાયકા પ્રમાણે ધારણોજ ગામમાં એક મૃત શ્વાનને જહુ માતાએ લાકડાની સોટી અડાડી અને તે શ્વાન આળસ મરડીને જીવિત થઈ બેઠું હતું। ત્યારે મંદિરના પૂજારી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને તે સમજી ગયા હતા કે આ કોઈ શક્તિ સ્વરૂપ છે। પૂનમ, રવિવાર અને મંગળવારે
માતાજીના મંદિરે અસંખ્ય ભાવિકો ઉમટી પડે છે. પાટણ તાલુકાના ધાણોજ ગામે જહુ માતાનું ધામ આવેલું છે. ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. પૂનમ, રવિવાર, મંગળવાર. હું પણ દર મંગળવારે દર્શન કરવા આવું છું. માતાજીની આસ્થા બંધાયેલી છે. માતાજીનું કામ પણ થાય છે અને પબ્લિક ખૂબ જ આવે છે અને માતાજી ઉપર આસ્થા રાખે છે અને મનોકામના માતાજી જહુ માતા પૂરી કરે છે. પછી જે ટ્રસ્ટીઓ દ્વારા પૂનમ હોય, મંગળવાર હોય, રવિવાર હોય એ દિવસે શ્રદ્ધાળુઓ માટે જમણવાર પણ રાખે છે અને સાનો માટે પણ ભોજન બનાવે છે. ખીચડી, લાપસી, લાડુ એ બધું જમાડે છે અને સેવાનું કામ કરે છે. માતાજીએ પૂજારીને ટહુકો કરીને કહ્યું કે હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું. કાલે મને ગામમાં તેડી લાવજો. ઘડીકવાર પણ ગામને સૂનું નહીં મૂકું. બીજા દિવસે ગામના લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ જહુના દીવા ધારણોજ ગામમાં ઝળહળે છે. જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે, પણ તે બધા ગામમાં આ ધારણોજથી જ ગયેલી જહુ માતાની જ્યોત છે.